નહીં ચાલે કેમ કે આ રૂટ એક્સ આવ્યો એટલે એક્સ સ્ક્વેર આ બાજુ લખ્યું પાછું આ બાજુ નહીં લખ્યું કેમ કે પછી એટલા એવા મોનોમિયલ છે તમને પહેલા બાયનોમિયલ જેવી દેખાતી હતી ઝીરો વાળી ટર્મ લખવાની જ નહીં તો નાના છોકરાને છે ને આવી રીતે બોલીને વાંચવા ગઈ લખીને ફટાફટ કામ બતાવવાનું આગળ ચેપ્ટરનું નામ બરાબર છે ને જોઈ લેવું ઠીક છે પોલિનોમિયલ્સ ઓકે એ કોઈ તો પોલિનોમિયલ કહેવાય ને એસ લઈ એનો મતલબ બહુ બધા બહુવચન આવું કઈ છે હવે તમને કોન્સ્ટન્ટ એટલે ખબર છે હા કોન્સ્ટન્ટ એટલે જે હંમેશા રહે એટલે એની ફિક્સ વેલ્યુ હોય યસ ફિક્સ વેલ્યુ એટલે 2 ની વેલ્યુ કેટલી 2 આવે 2 ની વેલ્યુ ચેન્જ થોડી થવાની છે x હોય તો x ની વેલ્યુ ચેન્જ થઈ જાય ગમે ત્યારે y z એ બધાની વેલ્યુ ચેન્જ થતી હોય પણ 2 છે 5 છે 11/7 છે આ બધા કોન્સ્ટન્ટ નંબર કહેવાય 0 છે ક્યાં તો √7 છે ગમે તે આ બધા નંબર કોઈ બી રિયલ નંબર હોય ને અને આપણે ચેપ્ટર 1 માં રેશનલ નંબર જોયા આ બધા રેશનલ નંબર છે આયરવા ઇરેશનલ તો આ બધાની વેલ્યુ તો ફિક્સ છે ને વેલ્યુ ચેન્જ નહીં થાય ને એની વેરિયેબલનો મતલબ હોય વેરિયેબલ મીન્સ જે નીચેનો જે એક ગ્રુપ ઓફ નંબર્સ હોય ને એને વેરિયેબલ કહે અરે વેરિયેબલ એટલે આયરવા x y કે z એટલે એની છે ને x ની વેલ્યુ અલગ અલગ આવી શકે કાં તો આપણે અલગ અલગ લઈ શકીએ y z કોઈક વાર s બી લખેલું હોય t બી લખેલું હોય u બી લખેલું હોય ખાસ કરીને આવા વર્ડ લખેલા હોય સોરી આવા લેટર્સ લખેલા હોય આની ફિક્સ વેલ્યુ નહીં મળે નોટ ફિક્સ વેલ્યુ અહીંયા મેં લખી આની વેલ્યુ ગમે ત્યારે ચેન્જ થતી હોય આપણે ફાઇન્ડ કરીએ ત્યારે અલગ અલગ આવે અને તમે અત્યાર સુધી કેટલી વાર એક્સ ફાઇન્ડ કર્યો 7th માં કરેલો 8th માં કરેલો 9th માં બી તમે કર્યો છે તો એક્સ ની વેલ્યુ નેક્સ્ટ ટાઈમ કર્યો એક્સ ની વેલ્યુ કઈ ફિક્સ થોડી છે એમ બધા જ વેરિયેબલની વેલ્યુ ફિક્સ નહીં મળે એટલે અહીંયા લખ્યું છે નોટ ફિક્સ વેલ્યુ ને વેરિયેબલ એટલે આયરો વર્ડ જ વેરી પરથી આવ્યો વેરી મીન્સ વેરી થયા કરે ચેન્જ થયા કરે પછી પોલિનોમિયલનો હવે મતલબ મોનોમિયલ મીન્સ વન ટર્મ નહીં મોનોમિયલ પછી કરાવું મેં પોલિનોમિયલ એટલે બે ટર્મ જો મેં ગુજરાતીમાં લખું તમને ગુજરાતી વાંચતા આવડે હા નહીં મેં આવી રીતે લખું છું પોલિનોમિયલ એટલે આવી રીતે લખું મેં જેમાં વેરિયેબલ નો પાવર હોલ નંબર હવે આ હોલ નંબર એટલે શું પ્રિસાઇઝ હોલ નંબર એટલે શું જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર મેં ગુજરાતીમાં બધી વસ્તુ નહીં લખતો મળે આપણે ખાલી સમજવાનું છે ગુજરાતીમાં અને હમણાં મેં સમજાવતો વાત સાંભળતી હમણાં મેં સમજાવતો તો ગુજરાતીમાં જ છે ને તો બી તમને સમજ તો પડતી છે તો ખાલી એક જ વર્ડ ગુજરાતીમાં લખ્યું છે જેમાં ને નો આપણે બધું વર્ડ છે તો ઇંગ્લિશમાં જ છે બસ તો એટલું જ કામ છે ગુજરાતીનું જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર હોય એવા એલ્જિબ્રિક એક્સપ્રેશન પણ હવે આખું વસ્તુ મેં નહીં લખું મેં અહીંયા થોડાક એક્ઝામ્પલ લખી લેવા પણ હોલ નંબર એટલે કયા ગયા પ્રિસા ઇરવા હોલ નંબર કયા કયા ખબર છે યસ સર નેચરલ નંબર કયા એ તો જોયેલું ને ફર્સ્ટ ચેપ્ટરમાં હોલ નંબર બી તો જોયા નેચરલ નંબરમાં 1 2 3 4 5 number which starts જે- from 0 and goes infinite are known as whole number. વાહ વાહ એટલા ઇરવા 0 થી સ્ટાર્ટ થાય આ 0 1 2 3 4 5 જો હોલ નંબરને બીજી રીતે નોન નેગેટિવ ઇન્ટીજર બી કહીએ નોન નેગેટિવ ઇન્ટીજર
એટલે ખબર આવ્યું ઇન્ટીજરનો મતલબ ખબર ને? ઇન્ટીજરનો મતલબ ખબર છે ને? યસ. ઇન્ટીજર એટલે આવ્યો આ નંબર આવે, આ 1 2 3 બી આવે, -1 2 3 બી આવે. Numbers which contain both. પણ અહીંયા લખ્યું છે ને નોન નેગેટિવ. નોન નેગેટિવ મતલબ નેગેટિવ નહીં લેવાના. તો નેગેટિવ -1 -2 માઇનસ રહેતા ને એ નહીં લેવાના મળે. ખાલી તો આને પોઝિટિવ ને 0 બી. એટલે ઇન્ટીજર્સ બધા જ આવી ગયા પણ નોન નેગેટિવ છે. નેગેટિવ ઇન્ટીજર નહીં લખવાના હોય. તો હોલ નંબર ને આવ્યો નોન નેગેટિવ ઇન્ટીજર બંને સેમ જ કહેવાય. હવે અહીંયા મેં એક્ઝામ્પલ લખું. એક્ઝામ્પલ ક્યાં લખું? જરાક નીચેથી લખું મેં. Yes. સપોઝ x⁵ હોય પ્લસ 7x હોય. આવ્યો પોલિનોમિયલ છે હા. કેમ કે x નો પાવર જુઓ તમે 5 છે. હા. 5 એટલે આવ્યો આમાંથી આવી જાય ને. હા. અહીંયા x નો પાવર જુઓ કેવો છે. કંઈ નહીં લખેલું હોય તો x નો પાવર 1 કહેવાય. હા. હા ને, તો આ 5 1 ચાલી જાય. પ્લસ અહીંયા મેં 3 કરી દેમ તો બીજો એક નંબર લખું તો કાં તો મેં નીચે લખું. જો એક એક્ઝામ્પલ તો મેં લખ્યું જ છે. બીજું એક્ઝામ્પલ લખું x⁵ પ્લસ 12x પ્લસ 11. આવ્યો છે પોલિનોમિયલ છે. આમાં x નો પાવર 3 છે, આમાં x નો પાવર 2x છે. અરે x નો પાવર 1 છે. x નો પાવર 1 છે. કંઈ નહીં લખેલો એનો મતલબ 1. અને આમાં x નો પાવર x જ નહીં મળી એટલે 1. x નો પાવર છે ને આમાં 0 છે. જો આમાં x નહીં મળે ને આનો મતલબ આપણે x⁵0 લખીએ ને તો ચાલે. તો આમાં x નો પાવર 0 છે એમ કહેવાય. 0 બી ચાલી જાય ને, હા. 1 2 3 બી ચાલી જાય. પણ સર x જ નહીં મળે આપણે x કરીએ. x⁵0 નો મતલબ શું થાય તમને મેં કહી દઉં. x⁵0 એટલે એનો મતલબ થાય 1 જ. તો તમે x⁵0 લખો કે નહીં લખો કંઈ ફરક નહીં પડે. 11 × 1 કરે તો કેટલા આવે? 11. અને જો મેં x⁵0 ના બદલે મેં 1 લખી દઉં મલ્ટીપ્લાય 1 હા. સર સેમ. તો બી સેમ જ આવશે ને. હા. એટલે જોઈએ તો મેં આવી રીતના લખું. પહેલું આવી રીતે લખું ને બીજું આવી રીતે લખું. આ બંને સેમ જ કહેવાય. આ પોલિનોમિયલ ને આ પોલિનોમિયલ બંને સેમ જ છે. 1 લખું કે x⁵0 લખું મતલબ સેમ જ છે. તો આ પોલિનોમિયલ છે અને આ બી છે. કેમ કે x ના પાવર હોલ નંબરમાંથી જ છે ને. x નો પાવર 0 હોય તો બી ચાલી જાય. હવે બીજું કયું લખું મેં? x² પ્લસ 7x પ્લસ 5. આવ્યું આ ચાલે? હા. આ પોલિનોમિયલ છે. હા. જો અહીંયા મેં -5 કરી દેમ તો, તો બી છે. જો અહીંયા મેં y કરી દેમ તો, આ બી છે. અને આ y બી વેરિયેબલ છે પણ વેરિયેબલનો પાવર ચાલી જાય. વેરિયેબલનો પાવર 1 જ છે. જો મેં અહીંયા t કરી દેમ તો આ બી છે. નવો વેરિયેબલ આવ્યો તો બી ચાલી જાય. તો કઈ વસ્તુ પોલિનોમિયલ નહીં મળે. આ બધી પોલિનોમિયલ હતી. હવે મેં બ્રેકેટમાં એવી વસ્તુ લખું છે પોલિનોમિયલ નહીં મળે. 5 ટર્મ્સ વાળા વિશે. 5 ટર્મ્સ વાળા નહીં. x નો પાવર નેગેટિવ. x નો પાવર નેગેટિવ નહીં મળે ને. નેગેટિવ હોય તો પછી અહીંયા જો નેગેટિવ લખ્યો છે આ પોલિનોમિયલ મળે જ નહીં. x⁻⁵ પછી બીજું વસ્તુ લખું x નો પાવર 1/2. આ બી પોલિનોમિયલ નહીં મળે. એટલે 1/2 y2 લખી. હા તો 1/2. અહીંયા જગ્યા નહીં મળે એટલે તમને ખબર નહીં પડ્યા કરે. મેં અહીંયા લખી દઉં આ બાજુ, આ સાઈડ લખી દઉં. જો પોલિનોમિયલ કઈ હતી ને તેના એક્ઝામ્પલ લખ્યા છે. હવે પોલિનોમિયલ કઈ નહીં મળે. સર એનો ઈજી લખી દેજો. મેં અહીંયા લખું પહેલા x⁻⁵ આ પોલિનોમિયલ નહીં મળે. પછી x⁻⁴ આ બી પોલિનોમિયલ નહીં મળે. x⁻⁴ એટલે છે ને આ જ એકચ્યુઅલી. જો x⁻⁴ અને આ બંને સેમ જ કહેવાય. x⁻⁴ અને x³ રૂટ આ બંને બી સેમ જ કહેવાય. આ બધું પોલિનોમિયલ નહીં મળે. પછી કયું લખું? x + 1/x. આ પોલિનોમિયલ છે. જો અહીંયા x નો પાવર કેટલો છે? 1 1. અને અહીંયા x નો પાવર 1. પણ આ છે ને નીચે છે. જો આને સિમ્પ્લિફાઈ કરે ને તો શું હવે ખબર? જો આને સિમ્પ્લિફાઈ કરે તો મેં અહીંયા નીચે લખું. આ તો x નો પાવર 1 જ. પણ આ x નો પાવર 1 હતો ને નીચે હતો ને. જો આનું સિમ્પ્લિફાઈ કરે તો આ x⁻1 ઉપર આવે ને x⁻−1 થાય.
તો આયરો બી નહીં ચાલે. એટલે આ બધી છે ને પોલિનોમિયલ નહીં મળે. અહીં મેં લખી લેમ નોટ અ પોલિનોમિયલ. તો એક્સ નો પાવર નેગેટિવ નહીં ચાલે, એક્સ નો પાવર આવી રીતે ફ્રેક્શનમાં બી નહીં ચાલે, એક્સ નો પાવર આ પાછો ફ્રેક્શનમાં આવ્યો એ બી નહીં ચાલે, રૂટ એક્સ બી નહીં ચાલે, ક્યુબ રૂટ એક્સ બી નહીં ચાલે. પછી અહીંયા એક્સ નીચે આવ્યો તે બી નહીં ચાલે, કેમ કે નીચે આવે એનું સિમ્પ્લિફાઈ કરે ને તો આયરું આવે. એક્સ રેસ ટુ -1 થઈ જાય, એ બી નહીં ચાલે. પછી જો આવવું હોય તો 2 રૂટ એક્સ પ્લસ 5 આયરું આવે તો નહીં ચાલે. નહીં ચાલે, કેમ કે આ રૂટ એક્સ આવ્યો એટલે. તો આ બધી પોલિનોમિયલ નહીં મળે. જો અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખું. આમાં એક્સનો પાવર 3 પ્લસ રૂટ 5 આયરું આ પોલિનોમિયલ છે. આ પોલિનોમિયલ છે. અહીંયા રૂટ 5 લખ્યું ને એનો મતલબ તમને થોડોક ડાઉટ જેવો લાગે, પણ અહીંયા જો ને એક્ઝામ્પલમાં આ બધી પોલિનોમિયલ છે. આ બધું પોલિનોમિયલ છે જ. અહીંયા લખ્યું હોય તમે બરાબર વાંચો, વેરિયેબલનો પાવર હોલ નંબર. તો વેરિયેબલ આયરો એક્સ છે ને એનો પાવર હોલ નંબર જ છે. આ વેરિયેબલ છે. ના. તમને રૂટ 5 ને જોઈને ડાઉટ લાગતો છે, પણ આ વેરિયેબલ નહીં મળે. તો આનો પાવર ગમે હોય ચાલી જાય. આ રૂટમાં હોય, ક્યુબ રૂટમાં હોય, ફ્રેક્શનમાં હોય. અહીંયા મેં બીજો એક નંબર 5/11/3 લખી લેમ કે 11/31 લખી લેમ, કંઈ બી હોય ચાલી જાય. વેરિયેબલનો પાવર ખાલી તમારે જોવાનો હોય. આ વેરિયેબલ નહીં મળે, આ બી વેરિયેબલ નહીં મળે, તો આમાં કંઈ ફરક નહીં પડે. વેરિયેબલ એટલે ખાલી નંબર. વેરિયેબલ એટલે એક્સ વાય ઝેડ, ખાસ કરીને એક્સ લખેલો હોય, ખાસ કરીને એક્સ કે વાય લખેલો હોય. એટલે લેટર્સ, એટલે વેરિયેબલ નો પાવર ખાલી હોલ નંબરમાં હોવો જોઈએ. હમ. એ હોય તો બાકી બધું દરેક કોઈ બી માં હમ. રૂટમાં, ફ્રેક્શનમાં તો એ ચાલે. જ એટલે ખાલી આપણે વેરિયેબલનો પાવર હોલ નંબર હોવા જોઈએ. હા. બાકી બધા નંબર્સ ગમે તેવા હોય ચાલી જાય. અને એટલે આયરું આની ચાલે ને, અહીંયા વેરિયેબલનો પાવર આવો આવ્યો છે, આની ચાલે, પણ આવું ચાલી જાય. હા. આમ વેરિયેબલ નો પાવર હોલ નંબરમાં છે. હમ. અને બાકી હવે બધું હવે જો પોલિનોમિયલના મેં હજી થોડુંક 3 ટાઈપ તમને ખબર. મોનોમિયલ એટલે શું ખબર? હા. હા સર. સર મોનોમિયલ મીન્સ સિંગલ ડિજિટ નંબર. સિંગલ ડિજિટ નંબર 1 2 3 4 5 6 7 8 9 આ તમને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે. મોનોમિયલ એટલે ખાલી ઓનલી વન ટર્મ હોવી જોઈએ. મોનોમિયલ એટલે ખાલી ઓનલી વન ટર્મ. એક્ઝામ્પલ લખવા હોય તો મારે 1x 2x. એક્ઝામ્પલ મેં આયરો લખી લેમ 12x⁻7. આયરો એક જ ટર્મ છે ને. હા. બીજું કોઈ એક્ઝામ્પલ લખવું હોય તો 13x 3. 13x⁻3. હા. તું 13x3 બોલે એવું નહીં ચાલે, x નો પાવર 3 છે. x raised 3. તો આયરો આ બી ચાલી જાય. 1x raised. હવે 1x raised 1. y ને બી લખીએ ને ભાઈ, હા તો મેં 17y આ બી ચાલી જાય ને. પણ જો અહીંયા મેં +5 લખું તો ની સોરી મોન તો નહીં ચાલે, ની ચાલે. કેમ કે આ એક ટર્મ ને પછી આ બીજી ટર્મ થઈ જાય. મોનોમિયલ મતલબ ખાલી વન જ ટર્મ હોવા જોઈએ. પણ +0 હોય તો અભી સર પાછા જો +0 હોય ને તો એકચ્યુઅલી સેમ જ ટર્મ કહેવાય. એટલે આપણે છે ને 0 વાળી ટર્મ લખવાની જ નહીં. 0 વાળી ટર્મ હોવા જ નહીં જોઈએ. તો અહીંયા મેં એક વસ્તુ લખી લેમ, નોન ઝીરો ટર્મ. નોન ઝીરો ટર્મ મતલબ 0 નહીં હોવા જોઈએ, કેમ કે તમે તો અહીંયા આમાં 0 એડ કરે તો કંઈ ફરક તો નહીં પડે ને. એટલે 0 એડ કરે ને તો તમને એવું લાગે કે આયરું આ બે ટર્મ્સ છે, પણ એકચ્યુઅલી બે ટર્મ નહીં મળે. સિમ્પ્લિફાઈ કરે તો આયરું આ એક જ ટર્મ કહેવાય. કન્ફ્યુઝિંગ લાગે છે. એટલે અહીંયા નોન ઝીરો ટર્મ આયરું આ ખાલી વર્ડ લખ્યો છે. હવે મોનોમિયલનો મતલબ ઓનલી વન ટર્મ. બાયનોમિયલ એટલે સર બાયનોમિયલ મીન્સ ટુ ટર્મ લાઈક 13x raised 3 plus બાયનોમિયલમાં ઓનલી 2 ટર્મ્સ. અહીંયા લખી લેમ મેં નોન ઝીરો. નોન ઝીરો ટર્મ મતલબ 0 નહીં હોવા જોઈએ. પ્રિસા બાયનોમિયલના કોઈ એક્ઝામ્પલ? 1x. એક્સ પ્લસ કંઈક આવવા જોઈએ. જો એક ટર્મ આઈડિયા થઈ ગઈ, એક્સના આગળ તમે કોઈ નંબર લખો તો બી કંઈ નહીં. મેં 7x લખ્યું છે +8y. એક ટર્મ આઈડિયા ને બીજી ટર્મ આઈડિયા, બે ટર્મ થઈ ગઈ ને.
હા હા તો બાયનોમિયલ એટલે ઓનલી 2 ટર્મ્સ, 2 ટર્મ થઈ છે. આ પહેલી ટર્મ ને આ બીજી ટર્મ. બીજું બી કંઈ લખવું હોય તો લખાય. 8x નો પાવર 3 5 કે ગમે તે, plus 8 નો power 6. એકનો x નો પાવર 6 રાખી દેમ. તો આ પહેલી ટર્મ ને આ બીજી ટર્મ. તમે બહુ બધા એક્ઝામ્પલ લખી શકો. મેં હજી એક એક્ઝામ્પલ ગમે તે ચાલે ને, પહેલી ટર્મ ને બીજી ટર્મ. હવે મેં ટ્રાઇનોમિયલ બી લખી જ દેમ. Trinomial means 3. yes અહીંયા દેખાતું છે ને તમને? કાઢ નાખું મેં આ બાજુ. રીસા દેખાય કે રાયરો? ઓનલી 3 ટર્મ અને આયરો બી નોન ઝીરો. એક્ઝામ્પલ શ્રેય કોઈ એક્ઝામ્પલ? 8x 8x 3y પ્લસ 3y. 6x. એક્સ નહીં લખવાનો. જો 6x લખે ને તો 6x ને 8x નું એડિશન થઈ જાય, અચ્છા પછી એ એડિશન થઈને એક ટર્મ બની જાય. તો મેં જો બાય ચાન્સ અહીંયા મેં 6x લખવા જામ ને, જો તમને એક મિનિટ તમને આયરું આ 3 ટર્મ જેવું લાગતું છે, પણ 8x પ્લસ 6x તો એડિશન થઈ જાય ને, હા આનું સિમ્પ્લિફાઈ થઈને પછી આયરું આ બની જાય 14x પ્લસ 3y. તો આ ખાલી 2 ટર્મ બચે, એટલે તમારે અહીંયા 6x ની લખાય. No sir, 18xy લખી દેતા. હા, અહીંયા xy લખી દે તો ચાલે. એવી ટર્મ લખવાની કે એડિશન નહીં થવો જોઈએ. અનલાઇક ટર્મ આને કહેવાય. Like them, unlike હમ. them. તો આ બધી અનલાઇક ટર્મ્સ છે. yes હવે મેં બીજું કોઈક લખું. 3x માઇનસ y પ્લસ 11. તો બી ચાલે ને? આ 3 નું એડિશન સબટ્રેક્શન કંઈ થાય જ નહીં. બસ તો લખી લો. આયરું કંઈ તમારે પૂછવાનું હોય તો પૂછી લો. કંઈ નહીં મળે. બસ વાંધો શું થયું? Sir, મેરા હુઆ है ચાલો હા બોલ બોલ બોલ. કાઈ ના એમ પૂછે સર મોનોમિયલ પ્લસ બાયનોમિયલ થઈ શકે? હે એટલે મોનોમિયલ 30y કોણ આપેલું. પૂછી ગયું? ને બાય- મોનોમિયલ પ્લસ બાયનોમિયલ કરવું હોય તો થઈ શકે ભાઈ. ઓ મિસ્ટર મારવાડી મેં છે એ તારા નંબર ચરી ખાય. યા લખી લો. હવે આગળ શું કરવાનું? પહેલા આપણે કેટલું લખેલું હતું? મોનોમિયલ પહેલા આપણે લખેલું હતું કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે શું? જે નંબર ફિક્સ વેલ્યુ હોય, જેમ કે 2 3 4 છે, 7 છે, અને 7 ની વેલ્યુ 7 આવે. અને પછી આપણે લખેલું હતું વેરિયેબલ. વેરિયેબલ એટલે જેની વેલ્યુ ફિક્સ નહીં મળે. એક્સ વાય ઝેડ. એક્સ ની વેલ્યુ કોઈક વાર શું આવે? બધી અલગ અલગ આવે ને. એક્સ ની વેલ્યુ અલગ અલગ આવે. હમણાં તમે સવાલ કરો એમાં અલગ આવે, કાલે બીજો કરો એમ બીજી અલગ આવે. તો એક્સ વાય ઝેડ કે કાંઈ બીજું બી લખેલું હતું, એસ ટી યુ, એ બધા બી લખેલા હતા. એ બધાની વેલ્યુ અલગ અલગ આવી શકે, તો એને વેરિયેબલ કહેવાય. વેરિયેબલ એટલે વેરી પરથી આવ્યો આ વર્ડ આવ્યો છે. પછી હું લખેલું હતું બીજું પોલિનોમિયલ. પોલિનોમિયલ એટલે એવા એલ્જિબ્રિક એક્સપ્રેશન કે જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર હોય. તો પછી આપણે કઈ પોલિનોમિયલ કહેવાય એના એક્ઝામ્પલ લખેલા હતા, અને કયા પોલિનોમિયલ નહીં કહેવાય એના બી એક્ઝામ્પલ લખેલા હતા આપણે. પછી બીજું હું લખેલું હતું આ બાજુ? મોનોમિયલ, બાયનોમિયલ અને ટ્રાઇનોમિયલ. મોનોમિયલ એટલે એવી પોલિનોમિયલ કે જેમાં એક ટર્મ હોય, અનલાઇક ટર્મ. અને તમે બે સેમ જ ટર્મ લખી દો તો 7x પ્લસ 8x, તો એનું તો સિમ્પ્લિફાઈ થઈ જાય ને. એટલે 7x પ્લસ 8x મળીને શું આવે? 7 પ્લસ 8 15x. તો 15x ખાલી એક જ ટર્મ કહેવાય, એટલે મોનોમિયલ. પછી બીજું શું કરવાના છે? મોનોમિયલ લખેલું, બાયનોમિયલ અને ટ્રાઇનોમિયલ આટલું લખેલું હતું. હવે મેં આગળ હું લખાવું? હા, એટલે જો આવું હોય ને, તમને બાય ચાન્સ આવો સવાલ પૂછાય કે આ મોનોમિયલ છે કે બાયનોમિયલ, કાં તો 7 ના બદલે મેં બીજો કોઈ નંબર બી લખી દેમ તો કંઈ નહીં. અહીંયા મેં લખી દેમ 37x પ્લસ 7x. આ મોનોમિયલ છે. તમને બે ટર્મ દેખાતી છે, પણ આ એરવા છે ને તે સિમ્પ્લિફાઈ થાય ને તો આનું એક જ આવે. 37 પ્લસ 7 કરે તો કેટલા આવે? 44x. એટલે એરવા મોનોમિયલ છે. તમને પહેલા બાયનોમિયલ જેવી દેખાતી હતી. તો આવું છે.
એટલે આપણે છે ને અહીંયા લખવાનું હતું અનલાઇક ટર્મ. આ તો લાઇક ટર્મ છે ને, લાઇક ટર્મનું એડિશન થઈ જાય. એડિશન થઈ જાય પછી આ શું બન્યું? મોનોમિયલ બની ગયું છે. એટલે આ બાયનોમિયલ નથી. આ હા બંને સેમ જ વસ્તુ છે, બસ ખાલી આપણે સિમ્પ્લિફાઈ સર કરી એક નાખ્યું છે. અનલાઇક ટર્મનું એક્ઝામ્પલ બતાવો. તો અહીંયા બીજું કંઈ લખી દઈએ, એક્સ ના બદલે વાય લખી દઈએ, કાં તો વાય સ્ક્વેર એક્સ લખી દઈએ. તો આનું સિમ્પ્લિફાઈ થાય જ નહીં હવે. તો સર ડાયરેક્ટ આયરુઆ બાયનોમિયલ કહેવાય, ઓકે કેમ કે આ બંનેનું એડિશન જ નહીં થાય ને. અનલાઇક ટર્મ થઈ ગઈ છે, બંનેનું એડિશન થાય જ નહીં. હમણાં આપણે અગાડી કરીએ એમાં શું લખીએ? પહેલા કોએફિશિયન્ટ એટલે તમને સમજાવી દઉં મેં. કોએફિશિયન્ટનો મતલબ શું થાય ખબર છે? જેટલું ખબર હોય એટલું કહી દે ને મને. કોએફિશિયન્ટ એટલે કે કોઈ નંબરના હાજરી નંબર સાથે કોએફિશિયન્ટ એટલે વેરિયેબલ સાથે જે બી નંબર મલ્ટીપ્લાયમાં હોય ને તે. એટલે એરો અમે ગુજરાતીમાં જ લખી દે. વેરિયેબલ સાથે એટલે સાથે એટલે છે ને બાજુમાં જ આવે એરો. બાજુમાં મલ્ટીપ્લાય થયો એ કોન્સ્ટન્ટ નંબર. એ નંબર જોઈએ તો લખી દે મારું. સપોઝ મેં કોઈ પોલિનોમિયલ લખું પહેલા 12x² પ્લસ 15x³ પ્લસ x⁵5. પછી અહીંયા લખું મેં -8y. તો આમાં છે ને બધાના કોએફિશિયન્ટ આપણે લખવું. પહેલા તો x² નો કોએફિશિયન્ટ કેટલો છે? 12 x² સાથે 12 મલ્ટીપ્લાયમાં થયો છે, અને એટલે 12 નું x² સાથે મલ્ટીપ્લાય છે. તો આના પરથી આપણને ખબર પડે કે કોએફિશિયન્ટ ઓફ x² ઇઝ 12. કાં તો ઇઝ ઇક્વલ ટુ 12 લખે તો બી કંઈ નહીં, પણ મેં ઇઝ 12 આવી રીતના સેન્ટેન્સમાં લખ્યું છે. x² નો કોએફિશિયન્ટ 12. પછી બીજું અહીંયા મેં પાછું લખું નહીં, વર્ડ નહીં લખું, એમિટ કરી દઉં. એનો મતલબ કોએફિશિયન્ટ ઓફ x³ નો કોએફિશિયન્ટ કેટલો છે? 15 x³ સાથે મલ્ટીપ્લાયમાં છે 15. પછી પાછું કોએફિશિયન્ટ ઓફ 1 x⁵5. x⁵5 સાથે કોઈ નંબર લખેલો નહીં મળે, તો જો કોઈ નહીં હોય ને તો અહીંયા 1 કહેવાય. હા ને? એટલા એરવા જેમ કે એરવા મેં 7 લખ્યો અહીંયા, તો 7 કેટલી વાર રિપીટ થયો? 1 એક વાર. જો 2 વાર હતા ને તો આપણે એને આવી રીતના લખીએ. જો 3 વાર હોય તો આપણે આવી રીતના લખીએ. પણ આ એરવા એક વાર તો છે જ ને, એટલે જો કોઈ નંબર મલ્ટીપ્લાયમાં નહીં થયો હોય તો 1 × 7. અને આ પહેલા બી 7 હતું અને હમણાં બી 7 છે. એટલે જો બાજુમાં કોઈ નંબર મલ્ટીપ્લાયમાં નહીં હોય તો આપણે 1 સમજી લેવું. એટલા એરો x⁵5 સાથે 1 છે, તો x⁵5 નો કોએફિશિયન્ટ 1. y નો કોએફિશિયન્ટ -8 કોએફિશિયન્ટ ઓફ y ઇઝ -8. અહીં મેં બીજી કોઈ ટર્મ લખું, -x. x નહીં મળે ને? હા ને, x² અહીંયા છે, x³ અહીંયા છે, x લાઇક ટર્મ્સ આવી નહીં મળે. એટલે x નો કોએફિશિયન્ટ કેટલો છે પ્રિસા? -1 જો અહીંયા કોઈ નંબર નહીં મળે તો 1, અને આગળ માઇનસની બી સાઇન છે એટલે -1. પછી કોએફિશિયન્ટ ઓફ બીજું એક વસ્તુ મેં લખું, x⁴. આનો કોએફિશિયન્ટ કેટલો છે x⁴ નો? 1 x⁴ કા છે? પણ તમે કીધું x⁴ નહીં મળે. 1 તો અહીંયા લખાય. જ્યાં x⁵5 લખેલો હોય તો x⁵5 નો કોએફિશિયન્ટ 1 છે, કેમ કે બાજુમાં કોઈ નંબર નહીં મળે તો 1. પણ અહીંયા x⁴ નહીં મળે, તો આપણે છે ને લખવું હોય તો અહીંયા લખી શકીએ 0 x⁴. આવું લખવાથી કઈ ફરક પડે? જો 0 નહીં લખે તો પોલિનોમિયલ સેમ જ ને. તમે આ પોલિનોમિયલની વેલ્યુ જુઓ, જેટલી બી હોય 0 x⁴ લખવાથી કઈ ફરક નહીં પડે. આની વેલ્યુ 0 જ થઈ જાય ને, ઓવરઓલ વેલ્યુ x⁴ ની વેલ્યુ ગમે તે હોય, પણ એનો 0 સાથે મલ્ટીપ્લાય એટલે 0 જ થઈ જાય.
એટલે મેં આવ્યું એટલા સારું લખ્યું કેમ કે x⁴ નો કોએફિશિયન્ટ 0 છે, આવું ખબર પડે એટલા સારું. તો કોએફિશિયન્ટ ઓફ x⁴ ઇઝ 0. તો આટલી વસ્તુ છે. હવે હમણાં મેં આટલું જ લખું. પછી ડિગ્રી, આ કોએફિશિયન્ટ તમને પહેલા આવેલું હતું કશે? હા સર, ક્યારે? લાસ્ટ યર એલ્જેબ્રિક એક્સપ્રેશનમાં અને 7th માં અને 7th માં બી શાયદથી લિનિયર ઇક્વેશનમાં કરતા. કોએફિશિયન્ટ તમને લાસ્ટ યર છે ને આવેલું હોય પણ બહુ ઓછું. પેલ 7th માં બહુ આવેલું હતું. 7th માં તમને આના પરથી છે ને અમુક ક્વેશ્ચન બી હતા. પછી 8th માં થોડું ઘણું રિપીટ થયેલું છે. એલ્જેબ્રિક એક્સપ્રેશન ચેપ્ટર બી હતું 8th માં, પણ ત્યારે એટલું બધું ને. 8th માં મેઇન તમે મલ્ટીપ્લાય ને ડિવાઈડ ને બધું કરતા શીખેલા હતા. હવે આવ્યું આ નવી વસ્તુ લખું મેં, ડિગ્રી ઓફ પોલિનોમિયલ. આનું શું કહેવાય? કયો પાવર? આની ડિગ્રી કઈ છે? 2. આખું પોલિનોમિયલ જોવાની ને. આની ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર. 5. તો હાઈએસ્ટ પાવર અહીંયા x⁵ 5 5 હા, અને તો હાઈએસ્ટ પાવર 5 છે. અહીંયા પાવર 3 છે, અહીંયા પાવર 2 છે. અહીંયા પાવર કઈ નહીં હોય તો 1. અહીંયા પાવર 1 છે, આ બાજુ બી પાવર 1 છે, આ બાજુ પાવર 4. એકચ્યુઅલી 4 છે પણ આ તો લેવાય જ નહીં કેમ કે આ તો 0 છે ને, એટલે આને નહીં જોઈ. તો x⁵ 5 છે મેક્સિમમ હાઈએસ્ટ પાવર. તો ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે મેં શું લખું? હાઈએસ્ટ પાવર ઇન પોલિનોમિયલ. Highest power in polynomial. હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ. જો કે આમાં બધામાં વેરિયેબલનો જ પાવર છે ઇન પોલિનોમિયલ. હવે મેં અમુક એક્ઝામ્પલ બી લખી દઉં. મેં આ બાજુ પોલિનોમિયલ લખું ને આ બાજુ એની ડિગ્રી લખું, એવું કરું? હા. પોલિનોમિયલ લખું ને આ બાજુ એની ડિગ્રી લખું. તો પહેલું લખી દેમ 3x⁵ પ્લસ 7y. કાં તો મેં 7x જ લખું. હમણાં વેરિયેબલ એક જ રાખીએ 7x. આની ડિગ્રી કેટલી છે? 5. 5. પછી મેં લખું 12x પ્લસ 11x⁵. આની ડિગ્રી 3. અહીંયા 3 નાનો. આની ડિગ્રી કેટલી? એકચ્યુઅલી આનો પાવર 1 છે પણ હાઈએસ્ટ પાવર તો 3 છે ને, એટલે આની ડિગ્રી 3 છે. આને તો પોલિનોમિયલ એરિયા છે, ડિગ્રી એરિયા છે. હવે સપોઝ આયરવા લખું તો નંબર મેં ચેન્જ કરી નાખું. મેં લખી દઉં અહીંયા 7x. તો આની ડિગ્રી કેટલી છે? 1. કેમ કે અહીંયા x નો પાવર 1 છે. અને જો બાય ચાન્સ મેં ખાલી 7 લખું તો 0 કે 1. તો 0. 1 છે ને આમાં આવે. જ્યારે x હોય તો એનો પાવર 1, પણ આની ડિગ્રી 0. કેમ કે અહીંયા જો લખેલું છે x⁵ કોઈ નંબરની હોય તો કેવી રીતે લખીએ? આપણે x⁵ 0 લખી શકીએ. એટલે એકચ્યુઅલી 7 લખ્યો છે ને, જો અહીં લખ્યું છે 7 = 7x⁵0. તો 7 ને 7x⁵0 બંનેનો મતલબ એક જ થાય. એટલે આપણને 7 ની ખાલી 7 લખેલું હોય એની ડિગ્રી નહીં ખબર પડે ને, 0 ક્યાંથી આવી તેની ખબર પડે ને, તો આ આ લખેલું છે અહીંયાથી 0 આવે. અને મેં બીજી એક વસ્તુ લખું તો અને આ બાજુ જ મેં લખું. તમે આ મારી પાસે નીચે જગ્યા નહીં મળે એટલે મેં આ બાજુ બીજું એક લખું. 7 ના બદલે જો મેં 0 લખી દઉં તો એની ડિગ્રી કેટલી આવે? 0. 0 ની ડિગ્રી. મેં થોડુંક હજી જગ્યા મેં આને છે ને થોડુંક હરખી રીતે લખી લેમ. હરખી રીતે એટલે કેમ કે આ 0 મેં આ બાજુ લખ્યું ને આ બાજુ મેં નહીં લખું. પહેલા હું લખેલું હતું આપણે 3x⁵ પ્લસ 7x. નંબર જે બી હોય આની ડિગ્રી 5 છે ને, હાઈએસ્ટ પાવર. પછી 13x પ્લસ 12x². તો આની ડિગ્રી 2. પછી અહીંયા મેં લખી દઉં 7x. તો આની ડિગ્રી 7x એટલે આ પાવર 1 છે, તો આની ડિગ્રી 1. જો મેં ખાલી 7 લખું તો 0. કેમ કે 7 એટલે છે ને તો અહીંયા મેં લખી દઉં 7x⁵0. અને x⁵0 ની વેલ્યુ શું આવે?
0. એક્સ રેસ ટુ 0 એટલે 1. તો જ તો આપણે 7 ને 7 ઇન્ટુ એક્સ રેસ ટુ 0 લખીએ. એક્સ રેસ ટુ 0 1 આવે ને તો જ 7 ને 1 નું મલ્ટીપ્લાય એવું આવે ને. એટલે જો અહીંયા કોન્સ્ટન્ટ નંબર હોય ને તો આ 0 આવે, અને જો અહીંયા 0 હોય તો 1. 1 તો અહીંયા આવી જગ્યાએ આવે. તો 0. તો 0 હોય ને તો અહીંયા નોટ ડિફાઇન આવશે. Not appropriate. નોટ ડિફાઇન કેમ? કેમ કે આપણે 7 ને આવી રીતના લખી શકીએ ને, 0 ને આપણે કેવી રીતના લખી શકીએ? 0 ને આપણે લખી શકીએ 0x 0x². પછી બીજું કેવી રીતના લખી શકીએ? 0 લખીને બ્રેકેટમાં બી 0 ઇન્ટુ એક્સ રેસ ટુ 11. 0 ઇન્ટુ એક્સ રેસ ટુ 11 કરે તો વેલ્યુ શું આવે? 0. આ જ આવે. 0x² કરે તો વેલ્યુ શું આવે? આ જ આવે. 0x ની વેલ્યુ બી 0 જ આવે. તો આની ડિગ્રી કઈ લેવાની આપણે? 0 એટલે તો બહુ બધું થાય. 11 2 અહીંયા તો 1 છે. તો એકચ્યુઅલી આપણને છે ને પ્રોપર કંઈક ખબર નહીં પડે. એટલા સારું જો અહીંયા 0 હોય તો ડિગ્રી નોટ ડિફાઇન આવે, અને જો એવા કોઈ કોન્સ્ટન્ટ નંબર હોય તો ડિગ્રી 0 આવે. આના પરથી આપણને ખબર પડે. જો આના પરથી મને શું ખબર પડી? આ તમે આની બાજુમાં જ લખો તો સારું પડે. કોન્સ્ટન્ટ નંબર છે ને આયરવા, જો કોન્સ્ટન્ટ નંબર હોય ને તો આને કોન્સ્ટન્ટ પોલિનોમિયલ કહેવાય. આ બધી પોલિનોમિયલ જ છે ને. આ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ, અને આને કહેવાય 0 પોલિનોમિયલ. એટલે મેં આ સાઈડ જ લખવું હવે, કેમ કે આ બાજુ લખાની જગ્યાની વચ્ચે આ લાઈન બી મેં કાઢી નાખું. તો આ રૂઆ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. એના એક્ઝામ્પલ અહીંયા મેં લખેલું છે 7. આ રૂઆ. પછી બીજા બી લખવા હોય તો લખાય 7 15 -11 3. અને આની ડિગ્રી કેટલી આવે? ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ ઇઝ 1. આયરવા લખેલું ને મીથ સીબીએસસીમાં આયરવા જરાક ઇમ્પોર્ટન્ટ છે. ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ ઇઝ 1. એ રૂએ આપણને અહીંથી ખબર પડે. જો 7 લખેલું હોય તો આપણે 0 આવે ને, 0 કોન્સ્ટન્ટ પોલિનોમિયલની ડિગ્રી 0 આવે. 1 તો ક્યારે આવે? લિનિયર પોલિનોમિયલ હોય તો 1 આવે ને. એ આપણે થોડુંક અગાડી લખીએ. પણ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ હોય તો આ જો 7 ની ડિગ્રી 0 છે. જો મને આ બધી વસ્તુ છે ને યાદ નહીં હોય, પણ અહીંયા જો મને હમણાં બી મારી લખવામાં ભૂલ થઈ ને, પણ મેં અહીંયા જોયું તો મને યાદ આવી ગયું. એટલે તમે બી એવી રીતના જ પ્રિપેર કરો કે એકદમ ગોખવાનું નહીં. તમે એક વસ્તુ બાય ચાન્સ ભૂલી જાઓ પણ તમે બીજું ફોર્મ્યુલા કે સમજેલા કાંથી હોય અહીંયાથી સમજેલા હોય તો આ જોયું તો તમને યાદ આવવું જોઈએ એમ. તો અહીંયાથી આવ્યું આ ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ 0 આવ્યું છે, અને અહીંયા મેં લખવું હવે 0 પોલિનોમિયલ. ઝીરો પોલિનોમિયલનું કોઈ એક્ઝામ્પલ? 0. હા ને, કોન્સ્ટન્ટમાં તો બહુ બધા એક્ઝામ્પલ હતા. 7 15 -11 3. કોઈ ફ્રેક્શનમાં લખવું હોય તો બી ચાલે. ફ્રેક્શન 7/2 બહુ બધા ચાલે. પણ 0 પોલિનોમિયલમાં ખાલી 0 જ આવે. અને આની ડિગ્રી 0 ને 0x² લખાય, 0x⁻7 લખાય, બહુ બધા લખાય. તો આની ડિગ્રી છે ને કોઈ ફિક્સ નહીં મળે. એટલે અહીંયા લખું ડિગ્રી ઓફ, આના પરથી હું લખું? ડિગ્રી ઓફ 0 પોલિનોમિયલ ઇઝ નોટ ડિફાઇન્ડ. હા ને, તો આ એક સેન્ટેન્સમાં લખજો તમે. મારી પાસે અહીંયા જગ્યા નહીં મળે એટલે આવી રીતના લખ્યું છે મેં. અહીં બી મેં લખી તેમ ડિગ્રી ઓફ 0 પોલિનોમિયલ ઇઝ નોટ ડિફાઇન્ડ. આયરુઆ. હવે પોલિનોમિયલના છે ને અમુક ટાઈપ હોય ડિગ્રી પરથી. જો ડિગ્રી 1 આવે તો એને લિનિયર પોલિનોમિયલ કહેવાય. ડિગ્રી 2 આવે તો કયું કે ભાઈ? ક્વોડ્રેટિક. એટલા આયરું અમે લખી લેમ. લિનિયરની સ્પેલિંગ શું આવે યાર? LINER. લિનિયર પોલિનોમિયલ.
એટલે એવી પોલિનોમિયલ કે જેની ડિગ્રી 1 હોય. હવે ડિગ્રી એટલે હું ખબર પડી છે ને, ડિગ્રી એટલે ક્યાં ગયું? ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ. તો આનો કોઈ એક્ઝામ્પલ મારે લખવા હોય તો, લિનિયર પોલિનોમિયલના કોઈ એક્ઝામ્પલ લખવા હોય તો કયું લખું મેં? 7x લખી દઉં, ચાલે ને? આયરું. બીજું કોઈ એક્ઝામ્પલ? 13x 15y લખું, બીજા કોઈમાં બી લખે તો ચાલે. 7/2x ચાલે. હા, તે બી ચાલે. આયરું. આ બી છે 8/x 7/2x. અને એટલે x નો પાવર અહીંયા 1 છે, y નો પાવર બી અહીંયા 1 છે, x નો પાવર અહીંયા 1 છે. -xyz. ના, કેમ? આપણે છે ને એક જ વેરિયેબલ લખવા હમણાં. -x પાવર 1 -x + y આવી રીતે લખે તો ચાલે. ને આયરું 11z. જો આમાં વેરિયેબલ 3 છે, પણ આની ડિગ્રી કેટલી છે? 1. આની ડિગ્રી 1, આની ડિગ્રી 1. આયરું છે ને આપણે એડિશનમાં જ લખું, મલ્ટીપ્લાયમાં જ લખું, કેમ કે મલ્ટીપ્લાયમાં લખે ને તો બંનેનું મલ્ટીપ્લાય થઈને કઈ ઓવરઓલ ડિગ્રી વધી જાય પછી. તો આયરું લિનિયર પોલિનોમિયલમાં લખ્યું છે ડિગ્રી 1. બીજું ક્યાં લખું મેં? ક્વોડ્રેટિક પોલિનોમિયલ. આમાં હું આવે? ડિગ્રી કેટલી આવે? more than 1. મોર દેન 1 ની ડિગ્રી 2 જ હોવી જોઈએ. એ તો મોર દેન 1 જ થયો, પણ મોર દેન 1 તો 2 3 4 5 બહુ બધા નંબર આવે ને. પણ ક્વોડ્રેટિકમાં ડિગ્રી 2 જ હોવી જોઈએ, ખાલી 2. 3 4 5 એ બધા નંબર નહીં ચાલે. હવે એના એક્ઝામ્પલ મેં કેવી રીતે લખું? 11x power 2. એના એક્ઝામ્પલ મેં લખી લેમ 11x² પ્લસ બીજું કંઈ લખવું હોય તો બી લખાય. 15x square. 7y plus 79x square. પ્લસ મેં કંઈક નંબર લખી દે 71z². તો આ ક્વોડ્રેટિક જ છે, કેમ કે અહીંયા x² છે. 7y નું કેમ નહીં લખ્યું? હાઈએસ્ટ પાવર તો સ્ક્વેર જ છે ને, હા. તો ચાલી જાય, ક્વોડ્રેટિક કહેવાય. ડિગ્રી 2 મતલબ હાઈએસ્ટ પાવર 2. હા. અહીંયા સ્ક્વેર કરી દે તો બી કંઈ નહીં, પણ ક્યુબ નહીં કરવાનું, કેમ કે ક્યુબ કરે તો ક્વોડ્રેટિક બનશે જ નહીં પછી. હા, તો પછી સર અગર એટલે અહીંયા જો સ્ક્વેર કરી દે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે, તો બી ક્વોડ્રેટિક જ રહે. હા, પણ સર અગર જતા 3 કરી દઈએ તો એવું આવે. 3 કરી દે તો ક્યુબિક પોલિનોમિયલ બની જાય, તો પછી ડિગ્રી 3 બચે જ નહીં એમ. આ ચેપ્ટરમાં છે. હા, હવે ને હમણાં ડિગ્રી 2 છે ને, એટલે મેં ડિગ્રી 2 જ રાખી છે મેક્સિમમ. હા. મેં બીજું કોઈ એક્ઝામ્પલ લખું? ને સર 1 હોય ડિગ્રી તો બી ચાલે ને? ડિગ્રી 1 હોય તેમાં આ બધા છે. નહીં, પણ આ જ ઇક્વેશન અગર 7y square 1 હોય તો ચાલે. હા, તો બી ચાલે. 7y ખાલી હોય ને તો બી ચાલે. આમાં ડિગ્રી 1 છે, સોરી ખાલી પાવર 1 છે આનો. આખા પોલિનોમિયલની ડિગ્રી તો આવી જ છે 2, હાઈએસ્ટ 2 જ છે. હવે મેં 23x² લખી દઉં તો આ બી ચાલે. પ્લસ મેં બીજું કંઈ લખું તો 19x square. 19y લખું. x² આ બાજુ લખ્યું છે તો પાછું આ બાજુ નહીં લખું, કેમ કે પછી એડિશન થઈ જાય. 19y ચાલી જાય, કાં તો y² હોય તો બી ચાલે. 99x square. ચાલે ને? હવે ક્યુબિક પોલિનોમિયલ લખાવી તો દઉં. સર એક્ઝામ્પલમાં જે 11x સ્ક્વેર છે ને 71z સ્ક્વેર તો સર એની જગ્યાએ હોય તો 11x સ્ક્વેર પ્લસ 7y પ્લસ 71x સ્ક્વેર તો પેલા પ્લસ થઈ શકે લાઈક. હા, 71x² હતા ને, જો અહીંયા x² હતા ને તો આ બંનેનું પ્લસ કરી નાખતે તો બી ક્વોડ્રેટિક જ રહેતે ને. હા, તો પાવર પ્લસ નહીં થાય કે? પાવર પ્લસ નહીં થાય. પાવર પ્લસ કેવી રીતના થાય થોડુંક પછી મેં બતાવી દઉં અહીંયા પાછું. હવે શું કરવાનું છે? ક્યુબિક પોલિનોમિયલ એટલે ડિગ્રી 3. હવે આમાં એક્ઝામ્પલ લખવાની જગ્યા નહીં બચી, તો મેં એક એક્ઝામ્પલ લખી લેમ, બાકીના એક્ઝામ્પલ તમારે લખવા પડશે. કયું લખવું એક એક્ઝામ્પલ? ડિગ્રી 3 વાળું. 99z એક મિનિટ. 9y પ્લસ 7z3. 5x³ લખી લેમ. બસ મેં આટલી જ લખી છે. હા. 99 બહુ મોટા મોટા નંબર શું કામ લખી? બીજું શું લખે તમે બોલી દો નહીં ખાલી. 18z plus 11x cube. પછી બસ એટલે ક્યુબ હોય ને
વેરિયેબલનો પાવર 3 હોય, હાઈએસ્ટ પાવર 3 લેવાનો, પછી તમે પાવર 2 ને 1 લેવો તો બી કંઈ નહીં, 3 તો એકવાર લેવાનો ખાલી, બીજી વાર તમે લેવો તો કંઈ નહીં, પણ પાવર 3 કરતાં વધુ નહીં જોઈએ. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની. શાયરો લખી લો નહીં પહેલાં તમે. કેમ હું તું સવાલ પૂછો ને તો પૂછી લે ને હમણાં જ. કેમ? અરે તો આ નંબર ચાલુ છે પણ આમાં મેં બોર્ડ પર કંઈ નહીં લખા, આમાં ખાલી તમારે બોલવાનું છે, ક્વેશ્ચન આન્સર જ છે. તો વંચાઈશ કે નહીં, એમાં શું છે? અરે મેં છે ને તે ભાઈ પહેલું વર્ષ નથી વાંચતો, આને મેં 6, 7, 8 વર્ષથી વાંચતો છે એટલે ઠીક છે. તો બુક તો મૂકે તો ખબર પડી જાય. તમે ક્વેશ્ચન 1 જોયો છે ને 2.1માં, એમાં શું કરવાનું છે પ્રિસા? એમાં લખ્યું છે ફોલોવિંગ એક્સપ્રેશન આર પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ. એટલે કયા એલ્જેબ્રિક એક્સપ્રેશન પોલિનોમિયલ છે? પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ એટલે પોલિનોમિયલ બી હોવા જોઈએ અને વન વેરિયેબલ બી હોવા જોઈએ, ને વિચાર નોટ એટલે કયા નહીં મળે, અને એનું આપણે રીઝન લખવાનું છે. તો પોલિનોમિયલ એટલે હું થોડુંક યાદ કરી લઉં ને તમે પાછું એકવાર બોલી દઉં. પોલિનોમિયલ હાને કહેવાય? પોલિનોમિયલમાં કેવા એલ્જેબ્રિક એક્સપ્રેશન ચાલી જાય? પોલિનોમિયલ એટલે જેનામાં કોન્સ્ટન્ટ અને વેરિયેબલ હોય ને વેરિયેબલનો પાવર હોલ નંબર હોય. અને વન વેરિયેબલ એટલે ખાલી એક્સ જ હોવો જોઈએ કાં તો ખાલી વાય હોવો જોઈએ. એક્સ ને વાય બંને હાથે આવી ગયા તો 2 વેરિયેબલ થઈ જાય. એટલે વેરિયેબલ જે બી હોય એક્સ વાય ઝેડ કોઈ બી વેરિયેબલ હોય, ટી હોય યુ હોય, પણ ખાલી એક જ વેરિયેબલ હોવા જોઈએ. તો જો પેલું શું લખેલું છે 4x² - 3x + 7, આ એરવા પોલિનોમિયલ છે. વેરિયેબલના પાવર જુઓ તમે, વેરિયેબલનો પાવર કયો છે? 2 છે. 3x એટલે એમાં ખાલી વેરિયેબલનો પાવર 1 છે. તો વેરિયેબલના પાવર બરાબર છે ને, હોલ નંબર જ છે ને, એટલે એરો એ ચાલે. પોલિનોમિયલ છે ને, અને 1 વેરિયેબલ છે કે 2 વેરિયેબલ? 1 વેરિયેબલ. મીટ 1 વેરિયેબલ. 1 વેરિયેબલ એટલે એક્સ વાય ઝેડ આ બધા વેરિયેબલ છે ને, તો આમાં તો ખાલી એક્સ જ છે ને વેરિયેબલમાં. એટલે સર x અહીંયા 4x² છે, બીજી બાજુ 3x y હતા એ સેકન્ડ વેરિયેબલ. હા વાય હતા ને તો એ સેકન્ડ વેરિયેબલ કેવા થાય, પણ આમાં તો ખાલી એક્સ જ છે. ત્રણ ટર્મ્સ લખેલી છે પણ વેરિયેબલ તો એક જ છે ને, ખાલી એક્સ જ છે. પછી એક્સ લખેલું કે x² લખેલું પણ એ વેરિયેબલ તો એક્સ જ કહેવાય. તો પોલિનોમિયલ બી છે, 1 વેરિયેબલ બી છે. તો તમે આન્સરમાં શું લખો? હા, આન્સરમાં તમે નીચે લખો. તમે નોટબુકમાં હમણાં લખી દો ને કે ઘરેથી લખો? ઘરેથી લખજો. શું લખો તમે? પ્રિસા બોલી દે ને એકવાર. નહીં લખવાનું નહીં મળે હમણાં, તમે ઘરેથી લખજો કાં તો બી કરવાનું, ભલે સ્કૂલમાં નહીં કરાયું હોય. કેમ કે આ છે ને તમને અગાડી બી કામ આવે, આ ચેપ્ટરમાં બી કામ આવે. તમારા સ્કૂલમાં બહુ વાર એવું બી ખરે કે નહીં કરાવે ને એક્ઝામમાં પૂછી લઈ, એવું બી થતું છે. એટલે આ લખવાનું તો છે, 10thમાં તો કામ આવશે જ. તો આમાં શું લખો? ઇટ ઇઝ અ પોલિનોમિયલ ઇન 1 વેરિયેબલ. 1 વેરિયેબલ વર્ડ બી લખવાનો, કેમ કે 1 વેરિયેબલ આમાં લખેલું છે ને, ઇટ ઇઝ અ પોલિનોમિયલ ઇન 1 વેરિયેબલ. અને રીઝન શું લખો? સ્ટેટ રીઝન ફોર યોર આન્સર લખેલું છે ને, રીઝન શું લખવાનું? બીકોઝ લખી દેવાનું કે વેરિયેબલનો પાવર હોલ નંબર છે અને વેરિયેબલ ખાલી એક જ છે. અને આ પ્રમાણે તમારે લખવાનું છે. પ્રિસા શું કર્યા કરે હમણાં? મેં પછી લખાવા, હમણાં ખાલી મેં સમજાવી દઉં, પછી મેં લખવાનો ટાઈમ આપા. 6 વાગ્યા સુધી છે આજે. સેકન્ડ જોઈ લેવાની. સેકન્ડમાં શું છે? y² + √2 એવું લખેલું છે. તો એ પોલિનોમિયલ છે. y² છે. પેલું √2 લખેલું છે. એ √2 લખેલું છે ને, ચાલે કે નહીં ચાલે? ચાલી જાય. કેમ કે વેરિયેબલનો પાવર થોડી છે. વેરિયેબલનો પાવર કેટલો છે? જો આવું છે y² + √2. વેરિયેબલનો પાવર તો હોલ નંબર જ છે ને એરવા. આ તો ગમે તે હોય, કોન્સ્ટન્ટ નંબર છે, આનાથી કંઈ ફરક નહીં પડે. અહીં જો બીજું કંઈ લખેલું હોય તો x⁻² કાં તો y લખો મેં y⁻³
તો આ કેવા તે મિત જો અહીંયા આવું થાય, અહીંયા વાય સ્ક્વેર છે આયરવા પ્લસ √2y ક્યુબ આયરવા પોલિનોમિયલ છે જ આયરિયા બી. વેરિયેબલનો પાવર 2 છે, વેરિયેબલનો પાવર 3 છે, 3 છે. તો પોલિનોમિયલ તો છે જ, વેરિયેબલ બી એક જ છે ને, તો વન વેરિયેબલ જ છે. જો અહીંયા પાવરમાં વેરિયેબલના પાવરમાં કંઈક સ્ક્વેર રૂટમાં નંબર આવી જાય, હોલ નંબર નહીં આવી તો પોલિનોમિયલ નહીં કહેવાય. પણ વેરિયેબલના પાવરમાં આયરવા 2 છે ને 3 છે એ તો ચાલે. પછી આ કોએફિશિયન્ટ આયરવા કોએફિશિયન્ટ કહેવાય ને આને? હા. એ તો કોઈ બી રૂટમાં હોય કે રૂટમાં નહીં હોય કંઈ ફરક નહીં પડે એનાથી, એનાથી કંઈ ફરક નહીં પડે. તો આપણો ક્વેશ્ચન શું હતો એકચ્યુઅલી? ખાલી આપણો ક્વેશ્ચન આયરવા જ હતો, વાય સ્ક્વેર પ્લસ √2. તો આમાં શું લખવાનું? Yes, it is a polynomial in one variable. And the reason? પણ રીઝન હમણાં લખવું હોય તો શું લખાય? As the degree of variable is in whole number and the numbering is number. ડિગ્રી કાં તો પાવર લખે તો સારું પડે. ડિગ્રી એટલે આખું હાઈએસ્ટ પાવર જેવું થઈ જાય ને. ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે હાઈએસ્ટ પાવર. નહીં તો એવું લખી દેવાનું કે વેરિયેબલના પાવરમાં હોલ નંબર જ છે અને વન વેરિયેબલ જ છે ખાલી વાય. થર્ડ જોઈ લેવાની 3√t પ્લસ t√2 આયરુઆ 3√t પ્લસ t√2. ये थोड़ा कंफ्यूज करता है. શું લાગે તમને આયરુઆ 3√t પ્લસ t√2 પોલિનોમિયલ છે? हाँ. નહીં મળે. કેમ નહીં મળે? વેરિયેબલ એક વેરિયેબલ તે રૂટમાં છે. આયરુઆ આના લીધે t નો પાવર કેટલો છે અહીંયા રૂટમાં, એટલે 1. 1 તો ચાલી જાય. આયરુઆ છે ને, આયરુઆ આપણે લખાવેલું બી છે. જ્યારે આપણે થોડાક દિવસ પહેલાં પેલું લખેલું હતું ને, પોલિનોમિયલ સ્ટાર્ટ કરેલું ને, ત્યારે આને લખાવેલું. √t એટલે શું કહેવાય ખબર? t નો પાવર હાફ. સ્ક્વેર રૂટ છે ને, તો પાવર 1/2 કહેવાય. જો ક્યુબ રૂટ હતો પાવર 1/3 કહેવાય. પણ જો જેવી હોય 1/2 હોય કે 1/3 હોય નહીં ચાલે એ રૂટ. એટલે આમાં પાવર હોલ નંબર નહીં મળે, એટલે આયરુઆ પોલિનોમિયલ નહીં મળે. તો લખી દેવાનું ઇટ ઇઝ નોટ પોલિનોમિયલ બીકોઝ વેરિયેબલ પાવર ઓફ વેરિયેબલ ઇઝ નોટ હોલ નંબર. એવું લખી દેજો. પછી નેક્સ્ટ ફોર્થ તે નહીં મળે. કેમ નહીં મળે? As the variable is in a friction. y પ્લસ 2/y છે. કેમ કે છે ને આયરુઆ y છે ને, અહીંયા y નો પાવર અહીંયા 1 છે, પણ આને સિમ્પ્લિફાઈ કરે ને તો y નો પાવર 1 અહીંયાથી નીકળી જાય ને, ઉપર આવશે y નો પાવર -1. આ માઇનસ દેખાતું છે એટલે અહીંયા y નો પાવર 1 હતો, પણ સિમ્પ્લિફાઈ કરે તો પછી y નો પાવર -1 ઉપર ગઈ લાગે. આ -1 નહીં ચાલે, હોલ નંબર નહીં ભલે ને આયરુઆ. એટલે લખી દેવાનું ઇટ ઇઝ નોટ અ પોલિનોમિયલ. ઇટ ઇઝ નોટ પોલિનોમિયલ. અને રીઝન પાવર ઓફ વેરિયેબલ ઇઝ નોટ હોલ નંબર. નોટ હોલ નંબર લખી દેવાનું. પછી નેક્સ્ટ પાંચમું x power 10 plus y cube plus 10 t raised to 50. પોલિનોમિયલ છે પાંચમું. x⁻10 પ્લસ y⁻3 લખેલા છે ને, પોલિનોમિયલ છે. અને t⁻15 પોલિનોમિયલ છે. કેમ કે વેરિયેબલનો પાવર 10, 3, 50 આ બધા ચાલી જાય. પણ વન વેરિયેબલ છે, નો. વેરિયેબલ 3 છે ને, x બી છે, y બી છે ને, t બી છે. તો આન્સરમાં શું લખો? તમે ક્વેશ્ચન જરાક ધ્યાનથી વાંચો, હેડિંગ વાંચો ક્વેશ્ચનનું, અને પછી આન્સરમાં શું લખો કેવું. This is a three variable polynomial as the variable all three variables are હા બસ, હવે થોડુંક ગ્રામર હરખું કરવાનું, બાકી કંઈ નહીં. એટલે લખી દેવાનું ઇટ ઇઝ નોટ પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ. નીચે એક બીજું સ્ટેટમેન્ટ લખી દેવાનું ઇટ ઇઝ અ પોલિનોમિયલ ઇન 3 વેરિયેબલ. ને રીઝન બીકોઝ ધેર આર 3 વેરિયેબલ્સ x, y એન્ડ t. T. આવું લખી દેવાનું. બસ તો આયરુઆ થઈ ગયું છે. ક્વેશ્ચન 1 થયો છે. હવે ક્વેશ્ચન 2 જોઈ લો. Question 2. Write the coefficient of x square in each of the following. તમારે ખાલી મનમાં વાંચવાનું. જો નાના છોકરાને છે ને આવી રીતે બોલી બોલીને વાંચવા ગઈ, કેમ ખબર? કેમ કે ટીચર્સને ખબર પડે અને વાંચતા આવડતું છે.
કેમ કે એ લોકો બોલીને નહીં વાંચે ને તો એ લોકોને વાંચતા શીખે નહીં એમ કરીને કદાચ એવું હશે. હમણાં તો તમને આવડતું છે ને વાંચતા, મને ખબર હોય છે તમને વાંચતા આવડતું છે, તો તમારે વાંચીને મને નહીં સંભળાવવાનું, ખાલી તમારે મનમાં વાંચી લેવાનું. જોઈ લો, કોએફિશિયન્ટ લખવાનો છે ને, કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર. તો જોઈ લો, પહેલામાં કોએફિશિયન્ટ શું આવે એક્સ સ્ક્વેરનું? 1. પ્રિસા, પહેલામાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ શું આવે? 1 આવે. કેમ કે એક્સ સ્ક્વેરના બાજુમાં કોઈ નંબર નથી લખેલો, હા ને, આવું છે ને, 2 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ બીજું શું છે? X. એક્સ. તો જો એક્સ સ્ક્વેરના બાજુમાં કોઈ નંબર નહીં લખેલો હોય તો 1, તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1 છે. પછી સેકન્ડ 2 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ, એમાં શું છે? આવું છે ને, 2 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ. તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ અહીંયા 1 તો લખવાનો પણ -1, એટલે આનો કોએફિશિયન્ટ -1. પછી ત્રીજામાં π/2 એક્સ સ્ક્વેર આવું લખેલું છે, π/2 એક્સ સ્ક્વેર પ્લસ બીજું શું લખેલું છે? એક્સ. તો આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ એક્સ સ્ક્વેરના હાથે જે મલ્ટીપ્લાયમાં છે ને તે નંબર. પાઈ બી એક નંબર જ છે ને, કોન્સ્ટન્ટ નંબર છે, તો આ રહ્યું π/2. આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ π/2. અને ચોથામાં √2x - 1. √2x - 1. નોટ, નો એવા બધા આન્સર નહીં લખવાના. આન્સર લખવાનો 1 2 3 4 0 નોટ ડિફાઇન, આવા કોઈક વર્ડ લખવા પડશે ને. નોટ ડિફાઇન નહીં આવે. આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ જો એક્સ સ્ક્વેર નહીં હોય ને તો આપણે અહીંયા લખી શકીએ 0x સ્ક્વેર, આવું લખાવેલું હતું આપણે. એટલે આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 0. એક્સ ક્યુબનો કોએફિશિયન્ટ એ બી 0. એક્સ ક્યુબ નહીં મળે ને આમાં, તો આપણે 0x ક્યુબ લખવું હોય તો બી ચાલે. 0x ક્યુબ મતલબ 0 જ કહેવાય, અને +0 કરે તો કોઈ ફરક બી નહીં પડે. એટલે આપણે ક્વેશ્ચનમાં એમ જ ચેન્જ નહીં કરવાનું, અને ક્વેશ્ચનમાં ચેન્જ નહીં કરવાનો, પણ ચેન્જ કરવાથી કંઈ ફરક તો નહીં પડતો ભલે ને. 0x સ્ક્વેર એટલે +0 જ થાય, તો કંઈ ફરક નહીં પડે. તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ આપણે પૂછ્યા છે તો 0, અને આ બધું લખવાનું કામ નહીં મળે. પણ આ એવા તમે લખી લો તો તમને ખબર પડે કે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 0 આવ્યો છે. તો ક્વેશ્ચન 2 બી થઈ ગયો છે ને. હવે જોઈ લો ક્વેશ્ચન 3. જોયું છે ને ક્વેશ્ચન 3? ક્વેશ્ચન 3 માં શું કરવાનું છે? ગીવ વન એક્ઝામ્પલ ઓફ ઈચ ઓફ બાયનોમિયલ ઓફ ડિગ્રી કેટલી છે? 35. બાયનોમિયલ ને ડિગ્રી 35 હોય તેવું એક્ઝામ્પલ. બાયનોમિયલ એટલે બે ટર્મ હોવા જોઈએ, તો બે ટર્મ લખી દે મેં. x પ્લસ મેં y લખું, અને ડિગ્રી 35 લખવાનું તો કેવી રીતના? ડિગ્રી 35 લખી દે. બીજાની ડિગ્રી તમે કેટલી લખો? 35 લખો, કાં તો 35 કરતા ઓછી, 35 કરતા વધારે નહીં દેતા. એટલે 35 કરતા ઓછી તમે ગમે એટલી લખી શકો, કાં તો નહીં લખો તો બી કંઈ નહીં, કાં તો તમે લખી લો 18 19 20. અહીંયા તમે આગળ કોઈ નંબર બી લખી શકો, 19 119 ગમે એ નંબર. પણ બે ટર્મ જ છે ને, પહેલી ટર્મ આવી રહ્યા, બીજી ટર્મ આવી રહ્યા. પણ આમાં જેટલું કીધું છે ને એટલું આન્સર આપી દે મેં. આમાં લખેલું છે બાયનોમિયલ, તો બે ટર્મ હોવા જોઈએ. બે ટર્મ છે, આ પહેલી ટર્મ ને આ બીજી ટર્મ. ડિગ્રી 35 લખી છે તો આની ડિગ્રી 35 બી છે. બસ તો આટલું છે. તમે એકદમ એક્ઝામમાં પૂછાય ને તો આ બધું તમારે જેમ બને તેમ જલ્દી લખવાનું. તમને મેથ્સમાં ટાઈમ ઘટ્યા કરે ને ડેલી. આ તમે તમને ખાલી MCQ કે ગમે ત્યાં પૂછાઈ જાય તો કોન્સેપ્ટ ક્લિયર કરવા સારું કેવું, પણ તમારે એક્ઝામમાં પૂછે તો આટલું જ લખવાનું. લખીને ફટાફટ કામ બતાવવાનું અને આગળ જોવાનું. બે ટર્મ્સ છે, આ પહેલી ટર્મ બીજી ટર્મ ને ડિગ્રી 35. પહેરવા થઈ ગયું. પછી બીજું શું લખવા કીધેલું છે? મોનોમિયલ ઓફ ડિગ્રી 100. તો મોનોમિયલ એટલે ખાલી એક જ ટર્મ, તો x⁻100 લખી દેવું, ચાલે ને? જો આના આગળ કોઈ નંબર લખે તો 19 તો બી ચાલે. હા, આના આગળ કોઈ બી નંબર,
પણ પ્લસ કરીને બી બીજો કંઈક લખું તો 82. +1 લખું તો આ મોનોમિયલ છે, આ મોનોમિયલ રહે જ નહીં, બાયનોમિયલ થઈ જાય. આ એક ટર્મ ને આ બીજી ટર્મ. તો પ્લસ તમારે બીજો કંઈ નંબર લખવાનો જ નહીં. મોનોમિયલ મતલબ એક જ ટર્મ હોવા જોઈએ, તો આ એક જ ટર્મ છે. અને આગળ 19 લખો કે -19 લખે તો બી ચાલે, પણ મેં તો કેમ તમારે કંઈ લખવાનું જ નહીં. Okay, sir. બધાને ક્લાસમાં છે ને બધાને મેથ્સમાં ટાઈમ ઘટતો હોય, અને તમને બી ઘટે. મેં તમને કહી દઉં હમણાંથી, તને ઘટેલો ને, તને બી ઘટે. જ્યારે યુનિટ ટેસ્ટ આવશે ને ચેપ્ટર કોઈ એક ચેપ્ટરની, ત્યારે મેથ્સમાં તને ટાઈમ ઘટે. 3 કલાકના પેપરમાં એવો પ્રોબ્લેમ નહીં આવે, પણ શોર્ટ ટાઈમ પેપર 3 કલાકમાં બી તમને ઘટે. મેં તમને કેમ પછી આયરુઆ શું છે મોનોમિયલ, શું છે આયરુઆ? ડિગ્રી વિથ 100. મોનોમિયલ ઓફ ડિગ્રી 100. તો આયરુઆ બી થઈ ગયું. હવે ક્વેશ્ચન 4 જોઈ લઉં. ક્વેશ્ચન 4 જોયો છે ને, અને જોયું છે ને, એમાં શું કરવાનું છે પ્રિસા? ડિગ્રી લખવાની. તો પહેલામાં આન્સર શું આવશે? ને ડિગ્રી લખવાની છે ને. 3. ડિગ્રી એટલે શું? હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ. તો આમાં હાઈએસ્ટ પાવર 3 છે ને, 5x³ લખેલો, એમાં x³ છે, હાઈએસ્ટ પાવર છે એનો 3. તો પહેલામાં આન્સર છે 3. બીજામાં આન્સર શું છે? બીજામાં 2. કેમ 2? 2 તેનો હાઈએસ્ટ પાવર 2 છે એટલે હાઈએસ્ટ પાવર 2 છે. ઓકે. પછી ત્રીજામાં 5t - √7 લખેલું છે ને. 1. ત્રીજામાં ડિગ્રી 1. કેમ કે ટી લખેલો છે તો શું કરવાનું? ટીના ઉપર કોઈ નહીં મળે તો 1. અને ચોથામાં ખાલી નંબર જ લખેલો છે 3, કોન્સ્ટન્ટ નંબર. તો એની ડિગ્રી 1. 0. આપણે અહીંયા લખેલું હતું ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. મેં અહીંયા લખેલું હતું ને 7, અને એની ડિગ્રી લખેલી હતી 0. પછી લખેલું હતું 0, એની ડિગ્રી નોટ ડિફાઇન. તો આ ખાલી 3 છે ને. ખાલી 3 મતલબ તમે 3x⁻0 લખે તો ચાલે, કેમ કે 3x⁻0 ના આયરુઆ તમને શું લાગે? આનું સિમ્પ્લિફાઈ કરે તો શું આવશે? 3 આવશે. 3 જ આવશે ને આનું સિમ્પ્લિફાઈ, કેમ કે આયરુઆ 3 છે મલ્ટીપ્લાય 1. 3 × 1 એટલે આ જે ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે ને એ જ છે, 3 જ છે આયરુઆ. આનું સિમ્પ્લિફાઈ કરે ને, આનું સિમ્પ્લિફાઈ કરે તો 3 જ આવશે. પણ આપણે ખાલી આવી રીતે લખ્યું ડિગ્રી આની 0 છે એવું બતાવવા સારું, એટલે આમાં ડિગ્રી 0 આવતી હતી. પછી ક્વેશ્ચન 5 જોઈ લઉં. થઈ ગયું. શું કરવાનું છે મેં તેમાં? એમાં શું લખવાનું છે કે જે ટર્મ આપેલા છે લિનિયર છે, ક્વોડ્રેટિક છે કે ક્યુબિક પોલિનોમિયલ? ટર્મ્સ આપેલા છે, મીન્સ ઇક્વેશન છે તે. કોઈ બી પોલિનોમિયલ ઇક્વેશન નહીં. ઇક્વેશનમાં તો ઇક્વલ ટુની સાઇન હોય ને, તમને 7th માં આવું શીખવવામાં આવે. ઇક્વેશનમાં છે ને ઇક્વલ ટુની સાઇન હોય, પણ આમાં ઇક્વલ ટુની સાઇન નહીં મળે ને કશે. આ પોલિનોમિયલ છે, આપણે જે ચેપ્ટરનું નામ છે એ પોલિનોમિયલ છે. તો પહેલું લખેલું શું છે? x² + x. તે લિનિયર, ક્વોડ્રેટિક કે ક્યુબિક? ખબર કેવી રીતે પડે? લિનિયર હોય તો લિનિયર હોય તો પાવર 1 હોય, ડિગ્રી 1 હોય, ડિગ્રી 1 હોય. અને ક્વોડ્રેટિકમાં હાઈએસ્ટ ડિગ્રી 2 હોય. ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર જ થઈ ગયો એકચ્યુઅલી. એટલે જેને ડિગ્રી 1 હોય એ લિનિયર, ડિગ્રી 2 હોય તે ક્વોડ્રેટિક, ને ડિગ્રી 3 હોય તો ક્યુબિક. આઈનો આતે તો પહેલું શું છે? x² + x. ક્વોડ્રેટિક. ડિગ્રી 2 છે ને, કેવી રીતના ડિગ્રી 2? વેરિયેબલ x², x ના ઉપર 2 છે એટલે. પછી પ્લસ x એટલે 1. હા, પણ હાઈએસ્ટ પાવર એનો 2 છે એટલે ક્વોડ્રેટિક છે. પછી બીજું x - x³ લખેલું છે એમાં, તો એ શું છે? ક્યુબિક. એટલે 3 નહીં બોલવાનું, ડિગ્રી 3 છે અને આન્સર ક્યુબિક પોલિનોમિયલ. અને એક્ઝામમાં આનો આન્સર પૂછે તો તમારે લખવાનું ક્યુબિક પોલિનોમિયલ, 3 નહીં લખવાનું. તમે આન્સરમાં 3 લખાવી અને ક્યુબિક પોલિનોમિયલ તમે વર્ડની લખો તો માર્ક્સ કટ બી થઈ જાય, કંઈ કહેવાય નહીં, કટ થાય જ. ખાલી 3 નહીં લખવાનું, ડિગ્રી આની 3 છે એટલે આ ક્યુબિક પોલિનોમિયલ છે. પછી નેક્સ્ટ y + y² + 4. ક્વોડ્રેટિક. ક્વોડ્રેટિક
કેવી રીતે? highest Highest. ડિગ્રી 2 છે, હાઈએસ્ટ પાવર 2 છે, વાય સ્ક્વેરમાં છે ને પાવર 2. પછી નેક્સ્ટ 1 પ્લસ એક્સ લખેલું છે. linear 1 પ્લસ એક્સ લિનિયર છે. કેવી રીતના લિનિયર? power ની મળે એટલે 1 એટલે 1 પ્લસ એક્સ ક્યાં ગયું? એક્સના ઉપર કંઈ નહીં મળે એટલે 1, એટલે આ લિનિયર પોલિનોમિયલ છે. પછી નેક્સ્ટ semi linear 3t, તેમાં બી t નો પાવર 1 જ છે ને, એટલે લિનિયર પોલિનોમિયલ. પછી નેક્સ્ટ આર સ્ક્વેર, quadratic આર સ્ક્વેરમાં પાવર 2 છે, હાઈએસ્ટ પાવર 2 છે, એટલે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. પછી નેક્સ્ટ 7x ક્યુબ, એમાં પાવર 3 છે, એટલે ક્યુબિક. તો બસ આટલી વસ્તુ છે, આ તમારે લખવાની છે.